जय हिंद मित्रों, જોઈએ આજના વિડીયોમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ તો જોઈએ કે પહેલો છે અપેક્ષિત ન હોય તેવી વાત, તો એને શું કહેવાય? એને કહેવાય ગતકડું. શું કહેવાય? ગતકડું. અપેક્ષિત ન હોય તેવી વાત તો ગતકડું. બીજું છે ખેરના વૃક્ષમાંથી પ્રાપ્ત થતો ગુંદર, એને શું કહેવાય? ગોરડ. શું કહેવાય? ગોરડ. ગદ્ય અને પદ્ય બંનેવાળી સાહિત્ય કૃતિ, તો એને શું કહેવાય? ચંપુ. એને શું કહેવાય? ચંપુ કહેવાય. તે બાદ જોઈએ આપણે આગળ કે ત્રણ થાંભલાવાળું વહાણ, એનું શું કહેવાય? તરકોશી. શું કહેવાય? તરકોશી. હાથથી પકડીને મારવાનું હથિયાર, તો એને શું કહેવાય? એને કહેવાય શસ્ત્ર. શું કહેવાય? શસ્ત્ર. દૂરથી ફેંકવાનું હથિયાર, જેને કહેવાય અસ્ત્ર. શું કહેવાય? અસ્ત્ર. ત્યારબાદ જોઈએ આગળ કે સમુદ્રમાં રહેલો અગ્નિ, એને કહેવાય વડવાનળ અથવા તો વડવાગ્નિ. શું કહેવાય? વડવાનળ અથવા તો વડવાગ્નિ. આગળ જેની આશા ન હોય તેવું, એને કહેવાય અપ્રત્યાશિત. શું કહેવાય? અપ્રત્યાશિત. જેની આશા ન હોય તેવું અપ્રત્યાશિત. આગળ જોઈએ કે વાદળોનો સમૂહ, એનું શું કહેવાય? કાદંબિની. શું કહેવાય? કાદંબિની. અને આગળ જોઈએ કે વપરાશમાં રહેલો ન હોય તેવો, વપરાશમાં રહેલો ન હોય તેવો ખાડીઓ. શું કહેવાય? ખાડીઓ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.